તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેવાનું અને આકલા પડકારે કરવાનું. ને કાલનો વ્લોગ તમે જોયો જ હશે, સરપ્રાઈઝ વાળો. મેં ને આપણા મિત્ર એ બેય કંઈક લીધી વસ્તુ એક એક. તો અને આજે છે હવે કાળી ચૌદસ, એટલે આજે આપણે જવાનું છે ખાસ તો હનુમાન દાદાને પગે લાગવા, પ્લસમાં લાડવા ને વડા ને એ બધું ધરાવવા. તો એ બધું હવે બનશે હમણાં. તો ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહ્યો અને જરીક વિડીયોને ધક્કો મારતા રહેજો, શેર કરતા રહેજો. એટલે વાંધો નહીં, જોકે કરો જ છો પણ તોય કહેવાની ફરજ થાય, પણ કરજો શેર. ચાલો વ્લોગમાં બન્યા રહ્યો કન્ટિન્યુ. તો તમે જોઈ રહ્યા છો અત્યારે ફાઇનલ બને છે લાડવા. કાળી ચૌદસ છે એટલે કે પછી ઓલા વડા કઈ બનાવે? વડા સાંજે બનાવશું, પછી લાડવા ને વડા હનુમાનજીને ધરાવવાના. તો થઈ ગઈ છે સાંજ અને આપણે થઈ ગયા છે તૈયાર. બીજી વાર નાહી લીધું કેમ કે મંદિરે જવું ને, અને અહીંયા વડા બને છે. બની જાય એટલે મંદિરે ધરાઈ આવીએ લાડવા અને વડા ને બધું. ને બાકી બન્યા રહ્યો, આગળ જઈએ ને આપણે આજે વડા બનવાના ચાલુ થઈ ગયા. આવો ચાલુ થઈ ગયા. તો ભાઈ ફટાકડા માંડ્યા છે ફૂટવા, ધબધબાટી બોલે બારે. અને હું જસ્ટ હમણાં ફ્રી થયો. ડેટા ટ્રાન્સફરમાં બહુ વાર લાગી ગઈ કેમ કે ઘણું બધું હતું ડોક્યુમેન્ટ ને બધું. અને હવે અત્યારે હાલે છે રંગોળીનું કામકાજ ચાલુ બનાવવાની. તો આપણે હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ લઈએ. રંગોળીમાં થોડોક સાથ હોય કલર પૂરવામાં, અને વિડીયોને જરાક લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો. બાકી આપણે મળીએ એક મસ્તીના એવા નવા ન્યૂ બ્લોગમાં પાછા. ચાલો, હર હર મહાદેવ.